તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખારાગોળાના રણમાં ચાલુ વર્ષે મીઠાનું જંગી ઉત્પાદન થયું છે, પરંતુ અગરિયા કે વેપારીઓ બંનેમાંથી કોઈને પૂરતા ભાવ ન મળતા મીઠા ઉદ્યોગ હાલ મંદીના વમણમાં ફસાયો છે। ગત વર્ષની સરખામણીમાં મીઠામાં 1 મેટ્રિક ટન દીઠ ₹200નો ધરખમ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લઈ મીઠાના યોગ્ય ભાવ મળી રહે તે અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। ચાલુ વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે। ગત વર્ષે પણ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે પણ મીઠાનું જંગી ઉત્પાદન થયું છે, પરંતુ બજારમાં મીઠાની માંગ જોઈએ તેવી ન રહેતા મીઠાના ભાવમાં કડાકો બોલાયો છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાની અંદર સૌથી વધારે મીઠાનો ઉદ્યોગ ચાલે છે અને મીઠાના જે અગરિયાઓ હોય છે એ લોકો ગઈ વખતે મીઠાનું ઉત્પાદન વધારે થયું, એવી રીતે આ વખતે પણ વધારે ઉત્પાદન થયું, જેના કારણે દર મેટ્રિક ટને ₹200 ઘટાડવા પડ્યા છે। તો આ ઘટાડાના કારણે જે કંઈ મજૂરોને અસર થાય છે, આની અસર જે છે ભાવ ઘટે, એ ભાવ ઘટેની મજૂરોને અસર પડે છે। મજૂરોને એવી રીતે ઓલા લોકો ઓછા પૈસા આપે, એટલે સરકારે જેવી રીતે ખેતીવાડીમાં MSP ના જે બધું લગાવે છે એવી કોઈ યોજના બનાવે કે એવી રીતે કોઈ નક્કી કરે કે ભાઈ આનો મેટ્રિક ટનનો ભાવ આટલો નક્કી કરવો, તો એવી નક્કી કરીને એવી રીતે સરકારે એવી કરે એવી અગરિયાઓની માંગણી છે। જે રણમાં અગરિયાઓ મીઠું હજારોની સંખ્યામાં પકવે છે અને વર્ષ પરંપરાગત આ મીઠું પકવતા અગરિયાઓને સરકારની બેધારી નીતિના કારણે એમનો કાયમી રણમાં ઉત્પાદન કરવાની મંજૂરી મળતી નથી અને જેથી કરીને એ લોકો કોઈ ડેવલપિંગ પણ કરતા નથી। સરકારની નીતિના કારણે અસ્પષ્ટ સ્થિતિમાં એ લોકો મુકાયેલા હોય છે અને જેના કારણે રણમાં અનેક વાર એમને અટકાવવામાં આવે છે, એમનું કામ રોકવામાં આવે છે અને જાત જાતના હટકંટા ફોરેસ્ટ વિભાગ દ્વારા થાય છે અને એના કારણે વેપારીઓ પણ રોકાણ કરતા અટકાય છે અને આ એક સરકારની બેધારી નીતિ છે।